નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 વિજ્ઞાન પાઠ 9 વિદ્યુત તથા પરિપથનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ અહીંયા વિકલ્પ આપેલા છે। પહેલો વિકલ્પ છે આપેલા પદાર્થ પૈકી કયો પદાર્થ વિદ્યુત સુવાહક નથી, તો કાચનો ટુકડો। બીજું છે આપેલા પદાર્થો પૈકી કયો પદાર્થ વિદ્યુત અવાહક છે, તો દોરો। ત્રીજું મારામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે, બોલો હું કોણ, તો માનવ શરીર। ચોથો વિકલ્પ છે વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો વીજ પ્રકાશ કેવા પ્રકારનો હોય છે, તો ડીસી પ્રવાહ। 5 નીચેના પૈકી કયા પદાર્થો વિદ્યુતના સુવાહકો છે, તો આમાં બટાટા, મન સલ્ફ્યુરિક એસિડ, લીંબુ, એટલે કે આપેલા ત્રણેય જવાબ આવશે। છઠ્ઠો પ્રશ્ન વાયરમેન દ્વારા ઉપયોગમાં લેવાતા સાધન જેવા કે ટેસ્ટર, પકડ, સ્ક્રૂ ડ્રાઈવરના હાથા પર રબર કે પ્લાસ્ટિકનું આવરણ ચઢાવેલ હોય છે, કારણ તો પ્લાસ્ટિકનું આવરણ વિદ્યુતનું અવાહક બની જાય છે અને કરંટ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે, તેથી। બીજો પ્રશ્ન નીચેની વિગતના આધારે પ્રશ્ન 7 થી 9ના જવાબ આપો, તો અહીંયા એક વિદ્યુત પરિપથ આપેલો છે, તો જોઈએ એમાં પ્રશ્ન કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે આ પરિપથ ખુલ્લો છે। બીજી આકૃતિ તો વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બેટરીના સમાન છેડા જોડેલા છે। ત્રીજી આકૃતિ વિદ્યુત બલ્બ પ્રકાશિત થતો નથી કારણ કે બલ્બનો ફિલામેન્ટ ઉડી ગયેલ છે। ચોથું હવે રમેશને તેની ભૂલ સમજાય, તેણે એવો પરિપથ બનાવ્યો કે વિદ્યુત બલ્બ પ્રકાશિત થાય, તો રમેશે બનાવેલ પરિપથની આકૃતિ અહીં આપેલ છે। ત્રીજો પ્રશ્ન આપેલા પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો। પહેલું પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે, તો વિદ્યુત સ્વિચથી જરૂરિયાત પ્રમાણે વિદ્યુત પરિપથ જોડી કે તોડી શકાય તે માટે। એની પછીનો પ્રશ્ન કયા કયા કારણોસર વિદ્યુત બલ્બ ઉડી જાય છે, તો શોર્ટ સર્કિટ તેમજ ઓવરલોડિંગના કારણે વિદ્યુત બલ્બ ઉડી જાય છે। એની પછી ચોમાસાની ઋતુમાં ફ્યુઝ બદલવા કઈ તકેદારી રાખશો, તો લાકડાના ટેબલનો ઉપયોગ કરવો કે પગમાં રબરના બૂટ પહેરવા। અહીં એક આકૃતિ આપેલ છે અને તેને આધારે નીચેના પદાર્થો એનું 10 વસ્તુઓ આપણે લઈ એને સુવાહક અવાહકમાં વેચીશું, તો જોઈએ તો સુવાહકમાં લોખંડનું ચપ્પુ, સોય, પિન, ટાંકણી, તાંબાનો વાયર, અવાહકમાં ટેસ્ટરનો હાથો, રબર, ફૂટપટ્ટી, પ્લાસ્ટિકની પેન અને પ્લાસ્ટિકની ચમચી। આ સિવાય બીજી વસ્તુ પણ તમે અહીં પરિપથમાં ગોઠવી અને ચેક કરી શકો। વૈજ્ઞાનિક કારણ વાયરિંગ કામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન હંમેશા રબરના સ્લીપર પહેરેલા રાખે, કારણ કે રબરના સ્લીપર પર વિદ્યુતના અવાહક હોય, જેથી વીજ પ્રવાહ પસાર થઈ શકતો નથી। એની પછી 15મો પ્રશ્ન તમારા ઘરમાં બલ્બ બદલવા માટે તમારે લોખંડના બદલે લાકડાનું ટેબલ વાપરવું જોઈએ, કારણ તો લોખંડનું ટેબલ વિદ્યુતનું સુવાહક છે, જ્યારે લાકડાનું ટેબલ અવાહક છે, તેથી લાકડાનું ટેબલ વાપરવાથી કરંટ લાગતો નથી। આગળ જોઈએ સહઅભ્યાસિક પ્રવૃત્તિ અને પ્રોજેક્ટ વર્ગ જે તમારે કરવાનો છે। આભાર મિત્રો, હવે પછીના પાઠમાં મળીએ।